વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યાભવન આપનું હાર્દિક સ્વાગત કરે છે. જોઈએ દમયંતી સ્વયંવર આખ્યાન કવિ પ્રેમાનંદનો આપણે પ્રથમ બે પીરિયડની અંદર પરિચય જોયો, ત્યારબાદ એનું ગાન કરવામાં આવ્યું આખ્યાનનું. હવે જોઈએ વિગતેની ચર્ચા. જોઈએ આખ્યાન. મને ઈચ્છા ને સદરાત તણી, કન્યા કહે નળગાય ભણી, જોઈએ તો ઉભા છે નળપંચ, કન્યા કહે આ ખોટો સંચ. નૈષદ દેશના નૈષદ રાય એ રાજાનું મનમાં ઈચ્છા એવી હતી કે દમયંતી મને વરમાળા પહેરાવે. તો દમયંતી નળ રાજા તરફ જાય છે. મની એટલે તરફ. તરફ દશક છે જાય છે. તો ત્યાં કન્યા જોઈએ તો 5 નળ ઊભા છે. તો કન્યાના મનમાં વિચાર આવે કે આ તો ખોટો પ્રપંચ કહેવાય છે. આ તો 5 નળ ઊભા છે, એક નળની બદલે સંચ નો અર્થ થાય છે પ્રપંચ. હંસ ગયો અવળથા ખાયું, નળનાથનું વધવું રહ્યું, એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. દમયંતીને હંસે કહ્યું હતું કે જે કહ્યું હતું કે નૈષદનો રાજા નૈષદપતિ નળ રાજા છે, એને પરણવાનું હતું. પણ એ જે વાત કરી એ વ્યર્થ એટલે નકામી ગઈ. અવળથા એટલે નકામી ગઈ. અને દમયંતીને નળ રાજા હાથે પરણવાનું હતું એ રહી ગયું. એક નળ સાંભળ્યો ધરા, આ કપટીકો આવ્યા ખરા. દમયંતીના મનમાં હતું, હંસભાઈ વાત સાંભળેલી હતી કે આ ધરતી પર ધરા એટલે ધરતી પૃથ્વી પર એક જ નળની વાત સાંભળી છે. તો આ કપટી, આ પ્રપંચીઓ, કપટી એટલે પ્રપંચીઓ ક્યાંથી આવ્યા? અવળથાનો અર્થ નકામી, કપટી એટલે પ્રપંચીઓ. પાડે પાંચે નળ ચેષ્ટા કરે, હાવભાવ. ચેષ્ટા એટલે હાવભાવ. પાંચે નળ ચેષ્ટા કરે, લાવ હાર કરતા આગળ ધરે. તવ દમયંતી થઈ ઘાબરી, વિપરીત દેખી પાછી ફરી. 5 નળ દમયંતીની આગળ ગયા. મને વરમાળા પહેરાવો. માળા એટલે માળા, વરમાળા. કંઠ ગળું આગળ લઈ જાય છે. એટલે આ જોઈને દમયંતી એકદમ ભયભીત, ગભરાય. શબ્દ થાય છે ગભરીનો અર્થ ભયભીત અથવા ગભરાયેલી. અથવા ગભરાયેલી. અને એ જોઈને તબ દમયંતી થઈ ગાબરી, વિપરીત દેખી પાછી ફરી. આવી જહા પિતા ભીમ કરે તાજે જુઓ ગૌતું, હું એક નળને આરોપ હાર દીધા, પંચને પડ્યો વિચાર. તે સમયે ભીમક રાજા વિદર્ભ દેશના રાજા હતા. એ દમયંતીના પિતા હતા. જ્યાં ભીમક રાજા હતા ત્યાં એ તાત એટલે પિતા પાસે જાય છે અને પિતાજીને કહે, કૌતુક એટલે આશ્ચર્ય, તો જો પિતાજી. તો શું કહે છે કે આ કૌતુક તો જો, મેં એક નળને વરમાળા પહેરાવી ગયા, ત્યાં 5 નળ આવી ગયા. હું એક નળને આ ઉપહાર દીધા, પંચને પડ્યો વિચાર. ભીમક કહે, આશ્ચર્ય રહો, એ નવાઈ પામવાની જરૂર નથી. દમયંતીને પિતાજી કહે, ભીમક કહે, આશ્ચર્ય ન હોય તો વિના પંચ ન દેખે કોઈ. તું જ માત્ર 5 નળને
આ જોઈ શકે છે, બીજા કોઈ જોઈ શકશે નહીં. વિભક્ત શકે દેવતા તા નિરાધાર. શકે એટલે રખે, ત્રણ પદો શબ્દ છે. શકે દેવતા તા નિરાધાર, જેનો કોઈ આધાર નથી તે નિરાધાર. થઈ આવ્યા નળને આકાર, એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ. નિમિષ એટલે પલકારામાં, પળમાં, આંખના એક પલકારામાં. શબ્દ સૌ માટે એક શબ્દ. આંખનો પલકારો અથવા એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ. વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ, જેના વિરજ એટલે સ્વચ્છ, જેના વસ્ત્રો સ્વચ્છ હશે અને ગગનમંડળમાં, આકાશમાં એટલે અંતરિક્ષમાં ઊભા હશે. પિતાની વાત સાંભળી કે 5 નળને તું જોઈ શકે છે, એ નિરાધાર થઈ ગયા હશે. વાત સાંભળી વિમક્તણી, દમયંતીએ પિતાની વાત સાંભળી. કન્યા આવી 5 નળ ભળી, 5 નળ તરફ પાછી આવે છે. પિતાએ માર્ગ દેખાડ્યો, રસ્તો બતાવ્યો. માર્ગ રૂઢિપ્રયોગ નળ, માર્ગ બતાવ્યો, રસ્તો બતાવ્યો. નાની નળ શોધી કાઢ્યો. પિતાએ કહ્યું એ પ્રમાણે સાચો નળ, જે નૈષદ દેશનો નૈષદપતિ, નૈષદ રાજા હતા નળ, એને જોયું. નળ ને શોધી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય છે, વરમાળા પહેરાવા જાય છે. જે નળ પિતાના કહેવાથી એ નળને એને શોધી કાઢ્યો તો એને વરમાળા પહેરાવા જાય છે. દમયંતી જેમ વરવા જાય, ઘસી ઇન્દ્ર નળ આગળ થાય. ઇન્દ્ર એની સામે દોડી આવે છે કે મને વરમાળા પહેરાવો. એક એકને આગળ કરે, લેવા માલ કંઠ આગળ કરે, કંઠ ગળું આગળ, માલ એટલે વરમાળા. સચના આવે રે ફરી એના મનમાં પ્રપંચ કે આ તો પ્રપંચી લોકો, હવે શું કરવું? આ પાછી કપટ ચાલુ. તબ દમયંતી પાછી થઈ, ભયભીત, લાચાર, ગભરી થઈને પાછી. ઇન્દ્રે મનમાં સાક્યો હુતાસન. ઇન્દ્રએ એને મનમાં અગ્નિને શ્રાપ આપ્યો. સાક્યો એટલે શ્રાપ આપ્યો. હુતાસન એટલે અગ્નિ. ઇન્દ્રે મનમાં સાપ્યો હુતાસન, વાંદરા જેવું વદન. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, ઋષિ પુત્ર શું મરે. શું થયું કે ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો. કયો શ્રાપ? કે ભાઈ અગ્નિનું મુખ વાંદરા જેવું થવું. વદન એટલે ચહેરો, મુખ, વદન એટલે ચહેરો. ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો કે અગ્નિનું મોહ વાંદરા જેવું થાય. એટલે અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ. કાજ એટલે તળપદો શબ્દ છે, કામ, કાર્ય. આ કામ ખરેખર કોનું છે? ઇન્દ્રનું છે. એટલે રીછ મૂકો થજો મહારાજ. એટલે ઇન્દ્રને કીધો રીછના મુખ વાળ, રીછના વદન વાળ, રીછના ચહેરા વાળ. આ બાજુ ત્રીજો દેવતા વરુણ શાપ મનમાં દીધો. વરુણ એટલે પાણીનો અધિષ્ઠાતા દેવ. વરુણે શ્રાપ મનમાં દીધો. જમને માંજર મૂકો કીધો. જમ એટલે યમરાજ. યમરાજને માંજર મૂકો. માંજર એટલે બિલાડીના મુખ જેવો, બિલાડીનું વદન જેવો, બિલાડીના ચહેરા જેવો. આમ ધર્મ અંતરિક્ષુ એવું. ધર્મે એટલે યમરાજે પણ વિચાર્યું કે આ કામ કોનું? વરુણનું મુખ થયું સ્વાગના જેવું. એટલે યમરાજે એને શ્રાપ આપ્યો અને એનું મુખ થયું દાગ્યો, કૂતરા જેવું. શ્વાન એટલે દાગ્યો કે કૂતરો. સમાન શબ્દમાં રીછ, વાંદર, શ્વાન, માંજર. રીછ, વાંદર, શ્વાન, માંજર. કન્યા કહે વરુણ ઉદાચાર. સુંદર. આ તો ચાર સરસ મજાના દેખાય છે. એમ કોણ? કે ભાઈ
અગ્નિનું મુખ વાંદરા જેવું થયું, ઇન્દ્રનું મુખ રીંછ જેવું થયું, અને યમરાજનું મુખ બિલાડા જેવું થયું, અને પાણીનો અધીશ કરતા દેવ વરુણનું મુખ થયું કૂતરાના જેવું. રીંછ, વાંદર, શ્વાન, માંજર, કન્યા કહે વરુ રાજા, ઇન્દ્ર રાય વામી એમ ભણે ન વિચાર કરીને કહે છે. ભણે એટલે કહે. આધાવેશ માન્યો આપણે ભવસમાં આવીને આ તો ખોટું પ્રપંચ આપણે કર્યો છે, ખોટો વેશ ધારણ કર્યો છે. મનમાં વિચાર કરે ને કહે છે, જમ કહે કામ હસાવલો, આપણે શું કામ યમરાજ કહે કે આપણે તને હસાવું? સાપ કીધા મહામાએ ફોક, અંદરો અંદર, મહામા એટલે અંદર અંદર ફોક કરી દીધા. દમયંતી વિશે ભણી બોલે છે, વિચારો એટલે બોલવું. સમાન વેશ સમાન શોભે પંચનળી, કોને વળીએ કોને ઉઠીએ, વરમાળા કોને આરોગ્ય, કોને જવા દઈએ, કોને વરમાળા પહેરાવીએ, કોને ના પાડીએ, કોને વળીએ કોને વરમાળા પહેરીએ, કોની અવગણના ઉઠેવીએ એટલે કોની અવગણના કરીએ, વરમાળા કોને આરોગ્ય. જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે દિલદાર, જેનો કોઈ આધાર નથી, બુદ્ધિમાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું, ચારેને પૂછે કરી પ્રણામ, તમારા તાતના સા નામ. ઇન્દ્ર 5 નળ હતા, એમાં 4ને પૂછે તમારા પિતાના નામ બોલો, કયા કયા? લોક વિશે ગમ્યો 9 પાપ, વીરસે 5નો બાપ, વીરસેના 5ના પિતા કહેવાય. કન્યા વળતી કરને દસ, સખી સામું જોઈ હસે કર એટલે હાથ. સખી કહે શું ગેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા, બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો હું દેશ દેશના નામ. કહે છે એની બેનપણીઓ, ગમે તેની બેનપણી કે ભાઈ દેશ દેશના રાજાઓના હું તને નામ કહું છું, સાંભળ. દેશ સકળ નરેશના નામ, રાજાઓના ભુક્તિ નુક્તિ. દાસી કહે વર્ણવી ગુણગાન, એના ગુણગાન કહે છે કે ભાઈ કેવા હતા રાજા. તો એ કન્યાને ન ગમ્યું. કોઈ અલગ અલગ દેશના રાજાઓના નામ કહે છે ને સખી, પણ કોઈ રાજાનું નામ એને પસંદ ન આવ્યું ને કોઈ ગમ્યું નહીં. ફરી પંચ નળે ને જોઈ, 5 ને જોઈ, હું નળ, 5 નળ કે હું નળ, 5 ઉછરે ઉછરું એટલે બોલવું. પણ કન્યા કોઈને ન વરે, કોઈને વરમાળા પહેરાવે નહીં. નારદજી અંતરિક્ષ આવ્યા, આકાશ ગંગામાં ગગનમાં આવીને અંતરિક્ષ આવ્યા. ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા, તેઓની રાણી ઇન્દ્રાણીને તેડી લાવ્યા, એની પત્નીઓને. ચારે દેવની ચારે નાર, નારદ લાવ્યો ચારે દેવની ચારે નાર. ગગને દીધી ભરતા, આ પતિઓએ ભરતા એટલે પતિઓ જોઈ કે અમારી ચાર પત્નીઓ અહીંયા નારદ લઈ આવ્યો છે. લજ્જા પામ્યા, લોક શરમાઈ ગયા પત્નીઓને જોઈને. એ કારણ નારદ, એ કામ એમને કીધું ને એ નારદનું છે. કન્યાએ દીધી દેવાંગના, દેવોની સ્ત્રી, દેવાંગના સુંદર સ્ત્રી કહેવાય. દેવતાઓની સ્ત્રીઓ દેવાંગના, કન્યાએ દીધી દેવાંગના એમ જાણીને માંડ્યાઓના. અમે અલ્પજીવ કરું, શું કહે દમયંતી, અમે તો તુચ્છ, અમારી ઉંમર જેવી અવસ્થા તે પ્રમાણે વૃદ્ધાવસ્થાને પછી અમે મૃત્યુ પામવાના છે. અમે અલ્પજીવ કરું, તમો ભરે કમ ભવના ભૂપ, તમે રાજાઓ. અમો જમ જરા તિતાસ્ય, જમ જરા યમરાજ આવે, વૃદ્ધાવસ્થા આવે જરા એટલે ઉત્તર તિતાસ્ય, પૂજની તમને ઉપાસ્ય, તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. અમે તો તુચ્છ વ્યક્તિ, આ પૃથ્વી પર રહેનારા, તમે તો મારા પિતા સમાન છો. એ ચાર દેવતાઓને, ઇન્દ્રને, અગ્નિને, પાણીના અધિષ્ઠા દેવ વરુણને, અને યમરાજને કહે તમે તો મારા પિતા સમાન છો. ત્યાં જ એવું કહીને ભર્યાચક્ષ ઢળવા લાગી. ભર્યાચક્ષ રડું, આંખમાં આંસુ આવી ગઈ દમયંતીના. લાજ્યા દેવ થયા પ્રત્યક્ષ ત્યાં પછી હાજર થઈ ગયા સ્વયંવરમાં. અને શરમાઈને, શરમથી સંકોચ પામીને ચારે દેવતાઓ ત્યાં પ્રત્યક્ષ થયા. ઇન્દ્ર વરુણ વાહની જમરાજ શોભ્ય મંડપ છે જે થાય ત્યાં મંડપની અંદર, સ્વયંવરના મંડપની અંદર, સમારંભની અંદર ઇન્દ્ર વરુણ અગ્નિ અને જમરાજ
જોઈ લે બધાનો જય જય થાય છે. નળને થયા તુષ્ટમાન, ઈચ્છા કે હું કંઈક આપું. દેવ કહે માંગો વરદાન. એના પર વરદાન માંગવાનું કહે છે. ઇન્દ્ર ચારે ચાર દીવો નળને વરદાન માંગવાનું કહે છે. બે વાર આપે સૂરરાજ. ઇન્દ્ર દેવતા ઇન્દ્ર વરદાન આપે છે. સહેજ નળનું શરીર કામ કર્યું, કામ થઈ ગયું. કમળ માળા આપી સૂરરાજ. ઇન્દ્રએ કમળની માળા આપી. મિત્રો એ મળ લક્ષ વર્ષ ન સુકાય, લાખો વર્ષ કમળની માળા જે આપી વરદાનમાં, દેવતાઓએ ઇન્દ્રએ એવી કમળની માળા આપી કે લાખો વર્ષ સુધી સુકાય નહીં. અશ્વમંત્ર આપ્યો રાજા. નળ રાજાને બીજું વરદાન આપ્યું કે અશ્વમંત્ર. આ અશ્વમંત્ર ઘોડાના કાનમાં એ મંત્ર બોલો તો એક દિવસમાં 100 જોજન દૂર, 1 જોજન એટલે 8 કિલોમીટર દોડી શકે. કહે અગ્નિ નહીં રાજા તુએ, જહાં સ્મરે તહાં પ્રગટુ હું. અગ્નિએ ઇન્દ્ર રાજાને વરદાન આપ્યું કે મારી અગ્નિથી તું રાજી નહીં, અને તું મને જ્યારે પણ યાદ કરે, સ્મરણ કરે ત્યાં હું પ્રગટ થઈશ. ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમારો. તું જ્યાં સુધી આ તારા દેશની અંદર, આ નગરમાં રાજભોગ ભોગવશે ત્યાં સુધી તારા દેશની અંદર કોઈ પણ તારા નગરના લોકોને રોગ થશે નહીં. જે કરશે તારી કથા વાંચના, તારી કથા યાચના જે કરશે તેને ન હોય જાત જાતના કંઈ પણ માંગવું ન પડે. એને એ નગરના લોકોએ કંઈ માંગવું પડશે નહીં. વરુણ કહે સાંભળ ન રહી. હવે વરુણ દેવતાએ પાણીનો અધિષ્ઠા દેવે વરદાન આપ્યું. વરુણ કહે સાંભળ ન રહી. સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. સૂકું વૃક્ષ એ નવ પલ્લવિત થઈ જાય, ફૂલી ફાલે, સજીવન થઈ જાય. સ્મર્યું જળ ઉપજે તત્કાળ. તું મને યાદ કરશે, સ્મરણ કરશે એટલે તત્કાળ ત્યાં જળ ઉત્પન્ન થશે. 8 વર પામ્યો ગોપાલ. 8 વરદાન ચારે ચાર દેવતાઓએ આપ્યા. પછી દમયંતીને આપ્યો વર. પછી વર એટલે વરદાન. પછી દમયંતીને વરદાન આપ્યું અમૃત સવ્ય હાથ હો તારા. તારો હાથ એવો કે અમૃતત્વ પામે. તારા હાથમાં મૃત વસ્તુ આપવામાં આવે એ સજીવન થઈ જશે. એમ દેવતાઓએ, 4 દેવતાઓએ નળ રાજાને 8 વરદાન અને દમયંતીને 9 વરદાન આપ્યા. સર્વશ્રુતિ કીર્તિ દેવતા કરી. બધાએ દેવતાઓની સ્તુતિ પ્રાર્થના કરી. વિમાને બેસી ગયા સ્વર્ગ બની, અને દેવતાઓ વિમાનમાં બેસી સ્વર્ગમાં ગયા. દમયંતી હરખી તત્કાળ ત્યારે આનંદમાં આવી નળને કંઠે આપી. નળ રાજાને કંઠે ગળામાં વરમાળા પહેરાવી. સાધુ રાજા સર્વ રહ્યા. અદેખવા ઉઠીને ગયા. જે ઈશાળો હતા, જે અદેખાઈ વાળા હતા એ ઉઠીને ગયા. સાધુ સંતો ત્યાં બેસી રહ્યા. રાજા બેસી રહ્યા. વરી કન્યા પરણ્યા રીત કરી. સારી રીતે રીતભાતથી વર અને કન્યા પરણ્યા. ભીમકે પરિણામની ભૂલી કરી. ભીમક રાજાએ વર પક્ષના લોકોની પહેરામણી કરી. લાડકોડ પહોંચ્યા. આપણા લાડકોડથી નીકળીને ઉછળી હતી. નળને વાના કીધા. નળના વાના કીધા એટલે આગતા સ્વાગતા કરી. નળ દમયંતી બંને જાય. મેળાઈ મળ્યા. ભીમક રાય નળ દમયંતી બંને પરણીને જાય છે. ભીમક રાજાએ એને વડામણી કરી દીધી. કાટ્ય વાટ્ય નળ રાજા વળ્યા. લગ્ન કરીને કાટ્ય વાટ્ય ઢોલ નગારા સાથે નળ રાજા પોતાના નગર તરફ ચાલ્યા. એવે કળિયુગ દ્રાપડ સામા મળ્યા. કળિયુગ અને દ્રાપડને નારદે દમયંતીને પરણવા મોકલ્યા હતા. સામે મળ્યા. વળવા વૈદભી નારદે બોલ્યા. નારદે દ્રાપડ અને કળિયુગને એવું કીધું હતું કે તું વૈભવ દેશના એટલે વિદર્ભ દેશના રાજા ભીમકની દીકરીને પરણ.